સુદામા માળી વિશે કહું તો હું બહુ જાણતો નથી, પણ એવું કહેવાય છે કે જ્યારે અત્યારે બી આપણે કોઈકની બી કોઈ તેનું સ્વાગત જાહેરમાં ના કરી શકીએ. જ્યારે કૃષ્ણ ભગવાન મથુરામાં ગયા, કંસનો એવો પ્રતાપ હતો, એવો પ્રભાવ હતો કે કોઈ એનું સ્વાગત નહીં, પહેલું સ્વાગત એનું સુદામા નામના માળીએ કર્યું. આ વાત દુર્લભજીભાઈ ઘોઘારીએ 1929માં એના પુસ્તકમાં લખી છે. અને 10મા સ્કંધમાં ત્યારે કૃષ્ણ ભગવાન અને બલરામે કીધેલું કે અમારું આ કાર્ય પરિપૂર્ણ થાય એટલે અમે તારા ઘરે આવીશું, સુદામાના ઘરે. અને 10મા સ્કંદમાં 43 કે 44ના વૃત્તાંતમાં એ સુદામા માળીના ઘરે જાય છે અને કૃષ્ણ ભગવાનને બલરામે એને સખપૂર્ણ આશીર્વાદ આપ્યા છે. એ ભૂમિમાં આપણે કથા સાંભળવા આવી રહ્યા છીએ. ત્યારે આપણે માળી સમાજની ઉપર બહુ જ ભગવાનની કૃપા છે. અહીં બોલવાની જે અમને તક આપી, ઈશ્વરની કૃપાથી, દાતાઓની પ્રેરણાથી અને કાર્યકરોની મહેનતથી આ કામ સરસ રીતે પૂર્ણ થયું છે. વાડી પણ લેવાઈ જશે અને સરસ મજાનું કામ થઈ જશે. અહીં બોલવાની જે મને તક આપી, જે કામ કરવાવાળા છે એને પ્રભુ અપરંપાર શક્તિ આપે સમાજના હિતમાં. આ બધા સાર્વજનિક ટ્રસ્ટો છે, સમાજના વ્યક્તિગત ટ્રસ્ટો નથી, બરાબર? એટલે આવા ટ્રસ્ટો અને આવા સમાજના આપણી સુવિધા માટે કામ કરે છે અને ભગવાન બહુ શક્તિ આપે. અહીં બોલવાની જે મને તક આપી તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર સૌને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કૃષ્ણધારી બાપુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. એમની વ્યાસપીઠ ઉપરથી મને લાગે અડધી કલાકમાં લાખો રૂપિયાનું દાન ભેગું કરી દીધું. વ્યાસપીઠનો આ પ્રભાવ છે, બાપુની વાણીનો આ પ્રભાવ છે. એમને પણ હું નમન કરું છું, વંદન કરું છું. જય સિયારામ.